ભાઈ નિશાળીઓ બી આપણને ભાઈ યાત્રા માટે શુભેચ્છા દેવા માટે આવ્યા છે, તો બહુ મોટી વાત છે આપણા માટે. તો બધાનો ભાઈ ખૂબ ખૂબ આભાર. હર હર મહાદેવ બધાને. જો ભાઈ આપણા ભાઈ જગુભાઈ છે મિત્ર, અને આપણા ભાઈ સાથી ગમે ના આપણે ગામડે હોય એટલે જગદીશભાઈને ફોન કરો એટલે હાજર થઈ જ જાય ભાઈ. તાત્કાલિક હનુમાનજી મહારાજ. તો જો ભાઈ આ છે ભાઈ બાબરકોટ ગામ, અમારા મામાનું ભાઈ સરસ મજાનું ગામ. અને તમને અહીંયાથી ભાઈ સમંદર કિનારો બી ભાઈ થોડા દૂરની દ્રષ્ટિએ જુઓ, સમંદર કિનારો બી તમને દેખાશે અહીંયાથી જ. ઓય બાળકો ક્યાં ભણવા જાવ છો તમે? લે અત્યારે જો ભાઈ નાનું આપણે સ્ટેન્ડ ટાઈપ બનાવે છે ભાઈ આપણા માટે. તો ભાઈ ગાડીનું કામ તો કરી દીધું છે, પણ સાથે સાથે ભાઈ હવે જે કઈ ભાઈ પૈસાનો વાત કરી એ બી ભાઈ ના પડે છે એમ. તો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, સુપ્રભાત, હર હર મહાદેવ. તો ભાઈ આજે આપણી યાત્રાનો 6થો દિવસ શરૂ થઈ ગયો છે, ડે 6 છે આજનો. અને ભાઈ જો આપણે તમે કાલના વિડીયોની અંદર જોયા છે કે આપણે કાકાના ઘરે ભાઈ રોકાયેલા અહીંયા. તો જો આખો કાકાનો ભાઈ પરિવાર વગેરે બધા ઊભા છે. તો આજનું આપણું ભાઈ જે રાત્રે રોકાણ હતું ભાઈ એ અહીંયા હતું. તો બસ આજનો જે આપણો સફર છે એના અંદર ભાઈ જાજુ આપણે કવર નથી કરવાનું. તકરીબન ભાઈ 50 કિલોમીટરની આસપાસ અહીંયાથી થોડુંક જ દૂર ભાઈ બાબરકોટ કરીને ગામ છે, ને એ મારું આમ મામાનું પણ ગામ છે. ત્યાં આજે આપણે જવાનું છે, પરંતુ ફિલહાલ અહીંયાથી આપણે હમણાં મંદિરે જશું રણછોડરાયના, અને ત્યાંથી ભાઈ આપણે રવાના કરશું આપણી ગાડીને. તો અત્યારે તકરીબન 9 વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે, અને હવે આપણે અહીંયાથી આગળ નીકળીએ મંદિર તરફ, અને ત્યારબાદ ફરીથી દર્શન વગેરે કરી અને આપણી યાત્રાની શરૂઆત કરીશું. બાકી ત્યાં સુધીમાં જોઈ લો એકવાર, બધા જ છે કાકાને બધા. હર હર મહાદેવ બધાને. તો રાતની ભાઈ બધી શું કહેવાય મહેમાન નવાજી કહો કે આ તો આપણું ઘરનું ઘર જ છે આમ સમજો તોય. બધા જો આખો પરિવાર આપણો ઊભો છે, ને જો ગાડી વગેરે આખી આપણી સેટ થઈ ગઈ છે. તો આપણે હવે રામપ્યારીને લઈ અને આપણે જઈએ મંદિરે, અને ત્યાર પછી સીધા આપણે હવે મંદિરે જ મુલાકાત કરીએ. તો હર હર મહાદેવ. તો ભાઈ આપણે પહોંચી ગયા છે પાછા આપણા મંદિરે. તો રણછોડરાયના દર્શન વગેરે આપણે કરી લીધા છે, અને બસ તકરીબન ટાઈમ થઈ ગયો છે 10:15 આસપાસનો. તો આપણી જે યાત્રાની શુભ શરૂઆત આપણે કરી દઈએ. વાહ ભાઈ વાહ. તો મોરલાની ભાઈ મધુર આપણને વાણી આપણે સાંભળવા મળી ગઈ છે. તો બસ જો બાપુ પણ છે આરે, તો બાપુના આપણે સીતારામ કાયમના આશીર્વાદ લઈ અને આપણે હવે આગળ આપણી યાત્રાની શરૂઆત કરીએ છીએ. બાકી આપણા મિત્રો અને જો ભાઈ ગામના ભાઈ નિશાળીઓ બી આપણને ભાઈ યાત્રા માટે શુભેચ્છા દેવા માટે આવ્યા છે, તો બહુ મોટી વાત છે આપણા માટે. તો બધાનો ભાઈ ખૂબ ખૂબ આભાર. હર હર મહાદેવ બધાને. તો જો બધા જ મિત્ર મંડળ છે. તો બસ ચાલો અહીંયાથી આપણી યાત્રાની આપણે શરૂઆત કરીએ. આજનો આપણો જે સફર છે એ ભાઈ જાજો લાંબો નથી, તકરીબન 50 કિલોમીટરની આસપાસ જ આપણે કવર કરવાનું છે. ને આજે ભાઈ આપણે જવાનું છે જાફરાબાદમાં બાબરકોટ ગામ. તો ત્યાં આજે આપણે રાતનો આપણે પડાવ કરીશું, ને ત્યારબાદ આપણે નીકળશું સોમનાથ માટે. તો ભાઈ બીજી એક ખાસ કરીને વિશેષ વસ્તુ તમને બતાવવાની હતી મારે, કે પાછળ ભાઈ જો મહાદેવનું ભાઈ સરસ મજાનું મંદિર બને છે. પહેલાં ભાઈ અહીંયા નાનું એવું મંદિર હતું, તો ભાઈ બહુ મોટું મંદિર હવે બને છે મહાદેવનું. ને જો જ્યોતિર્લિંગ વગેરે છે, તો મંદિરનું કામ ચાલે છે. તો ભાઈ આપણો એક શું કહેવાય કે નાનો સંકલ્પ કયો તો એ ચાલે એવું હતું. આપણો મનની ઈચ્છા કે આપણે ભાઈ જ્યોતિર્લિંગનો ભાઈ અભિષેક આપણે કરવા છે. તો મેં એક નાનો એવો સંકલ્પ લીધો છે કે હું એક આ પાત્ર લઈ જાઉં છું પીપાવ ધામથી. તો બાપુના હાથથી મને આ પાત્ર મળ્યું છે. તો આના અંદર ભાઈ છે ને હું 12 જ્યોતિર્લિંગ અને 4 ધામ યાત્રાનું જે ભાઈ જળ છે એ જળ આપણે બધી જ જગ્યાએથી લઈશું, અને ફાઇનલી આપણે અહીંયા આવશું 3 થી 3.5 મહિના આપણી યાત્રા પતે પછી. તો અહીંયા મહાદેવ એ આપણે આવીને અભિષેક કરશું મહાદેવનો, પીપાવ ધામ મહાદેવનો. તો બસ આ એક ભાઈ નાનો એવો આપણો સંકલ્પ છે. બસ એ મહાદેવ આપણો સંકલ્પ પૂર્ણ કરે, અને બસ હવે ફાઇનલી આપણે પીપાવ ધામથી આપણે રજા લઈ અને હવે આપણે આગળ આપણી યાત્રા શરૂ કરીએ. પીપાવાવ ધામથી આપણી યાત્રાની આપણે શરૂઆત કરી દીધી છે. તો જુઓ આવો ભાઈ સીન છે પીપાવ ધામનો. તો હર હર મહાદેવ, જય દ્વારકાધીશ. તો પીપાવાવ ધામથી આપણે નીકળી ગયા છે. આવી ગયું ભાઈ, અને હાઈવે ચાલુ થઈ ગયો. સામેની સાઈડ ભાઈ જે રસ્તો છે ને ભાઈ એ છે ઝોલાપુરનો રસ્તો છે, સામે તમને દેખાય છે. ઝોલા પર બી ભાઈ મહાદેવ, કોટેશ્વર મહાદેવ કેવું નામ છે ભાઈ, મને એક્ઝેક્ટ નામ નથી ખબર, પણ ત્યાં પણ બહુ જોરદાર મહાદેવનું મંદિર છે. તો હર હર મહાદેવ. આપણે આપણી યાત્રાની શુભ શરૂઆત કરી દીધી છે. જો ભાઈ આપણા ભાઈ જગુભાઈ છે,
મિત્ર અને આપણા ભાઈ સાથી ગમે ના આપણે ગામડે હોય એટલે જગદીશભાઈને ફોન કરો એટલે હાજર થઈ જ જાય ભાઈ. અને ચાલો બંને ભાઈ અડધા સુધી તો ભાઈ છે ને પછી આપણે આગળ જશું બાબરકોટ ગામ. તો ચાલો આપણે હવે ધીમે ધીમે કરતા આગળ નીકળીએ. જગદીશભાઈ હવે જાય છે પીપાઓ પોટમાં, અહીંયાથી જગદીશભાઈ અલગ પડી ગયા છે અને આપણે ભાઈ હવે પાછા આપણે જઈએ છીએ આપણે બાબરકોટ તરફ. તો ચાલો હવે આપણી યાત્રા આગળ આપણે કન્ટિન્યુ કરીએ. એટલે આપણે હિંદોડા પહોંચી ગયા છીએ. તો ભાઈ પહેલાં હિંદોડાની હોટલો આવતો બધી ખબર પડતી, પણ હવે બાયપાસ રસ્તા બની ગયા છે ને તો જો હવે એટલી બધી ખબર બી નથી પડતી ભાઈ. બાકી જો ફાઇનલી પહોંચી ગયા હિંદોડા આપણે. ને ભાઈ આપણે હમણાં લગભગ આપણે ભાઈ કલાકની અંદર તો ભાઈ આપણે મામાના ઘરે પહોંચી જશું ભાઈ. જાજુ અહીંયાથી દૂર નથી, તકરીબન ભાઈ હવે 30-35 કિલોમીટર જ છે. તો ચાલો ફટાફટ જઈએ. અને ભાઈ અહીંયાથી અંદર જે ભાઈ રાજુલા સિટી, તો અહીંયાથી તમે અંદર જઈ શકો તો રાજુલા સિટીમાં. તો જે ભાઈ આપણો મેઇન તાલુકો બી છે રાજુલા. તો ફિલહાલ ભાઈ આપણે પહોંચી ગયા છે રાજુલા. ભાઈ જાફરાબાદનું બોડિયું આવી ગયું છે. તો ભાઈ આગળ છે ભાઈ જાફરાબાદ અને ભાઈ બાબરકોટનું પાટિયું આવી ગયું છે. તો અહીંથી તમે સીધા આગળ જશો તો ભાઈ જાફરાબાદ આવશે. અને ફિલહાલ આવી ગયું છે બાબરકોટનું પાટિયું. તો અહીંયાથી આપણે હવે જવાનું છે ભાઈ અંદર. તો અહીંયાથી જે બાબરકોટ ગામ છે ને ભાઈ એ માત્ર ને માત્ર ભાઈ છે હવે બાબરકોટ ગામ અહીંયાથી 3 કિલોમીટર. છે ભાઈ બજરંગબલીના સાનિધ્યમાં. તો આ છે ભાઈ મિતિયાળા ગામમાં ભાઈ આવેલું તાત્કાલિક હનુમાનજીનું મંદિર ભાઈ. તો ભાઈ તપસી બાપુનો આશ્રમ બી છે અહીંયા ભાઈ. અને આપણે તપોવન ટેકરી કહેવાય. તો ફાઇનલી ભાઈ આપણે તપોવન ટેકરી પહોંચી ગયા છીએ તાત્કાલિક હનુમાનજી મહારાજ. તો જો ભાઈ આ વખત તમને સીન મળી જવાનો છે અહીંયાનો. તો જો આ છે ભાઈ બજરંગબલીની મૂર્તિ ભાઈ. નાનપણમાં તો અમે બહુ રમવા માટે આવતા, અહીંયા હજે પણ આવીએ છીએ ભાઈ હંમેશા. તો જો ભાઈ આ વખત તમને હનુમાનજીનો ભાઈ તમને સીન મળી જવાનો છે ભાઈ. इंटरेस्टिंग बंदे लग रहे हो आप भी. विश्व गुरु था वेद के सिद्धांत पे. सीधी क्लियर कट बात है. वेद के सिद्धांत वो कि जहाँ पे दुनिया के किसी कोने पे आप उसको इम्प्लीमेंट कर दो, वेद नासा में भी जाएगा, अमेरिका में भी जाएगा, इंग्लैंड कहीं पे भी जाएगा. क्योंकि हम सब का हम है मनुष्य. और दुनिया में ऐसा कोई मनुष्य नहीं होगा आपकी जिंदगी से 3 टांग हो. नहीं मतलब मिलेंगे, हो सकता है कोई विकार हो, मान लो किसी को उठाएगा हो गया, लेकिन आपको मिलेगा आदमी 2 टांगों वाला. पूरी दुनिया में 7 अरब जनसंख्या है. 7 अरब में सबके 2 आंखें होंगी, 1 नाक होगा, 32 दांत कॉमन होते हैं मान लो. सबका प्रजनन होने का, पैदा होने का, गणने मूतने का तरीका एक है. इसका मतलब हमारा ईश्वर एक है. सही है. हम चाहे उसको माने लाख स्वरूप में. भाई मेरी ताकत आज है तो मैं बोलूंगा नहीं पेड़ ईश्वर है. आपकी ताकत है वो बोलेगा नहीं ये बाइक ईश्वर है. वो अलग विषय है. लेकिन यूनिवर्सल ट्रूथ ये है कि हम सबका ईश्वर एक है. ईश्वर एक है तो कौन सा ईश्वर होगा वो? भाई ईश्वर एक है ये कहना कॉमन है. मान लो कि हाँ ईश्वर एक होता है, हमारा सबका मालिक एक है तो सब कहते हैं मान लो. अब कौन सा ईश्वर होगा जो सब जगह होगा, सबके लिए होगा? क्योंकि जिसकी ताकत है, जब हम एक को मानते थे तब हम विश्व गुरु थे. तब हमारे यहाँ बच्चे पढ़ने आते थे. आज हमारे बच्चे ऑस्ट्रेलिया इंग्लैंड में जाते हैं, वहाँ मार खाते हैं. सही है. वहाँ मारे जाते हैं, मतलब कर्जा लेके जाते हैं, मारे जाते हैं. हकीकत है. हमारी कोई भी यूनिवर्सिटी टॉप 10 में नहीं है. और किसी समय में नालंदा था, तक्षशिला था, नालंदा था. अभी नहीं है. क्यों नहीं है? क्योंकि हमने उस बेस को हमने छोड़ दिया. अब छोड़ दिया ना तो आप कितना ही जोर लगाओ. तात्कालिक हनुमान આપણે ભાઈ તપોવન ટેકરી દર્શન વગેરે કરી લે, પણ સાથે સાથે આપણને भाई भाई मिला था. क्या नाम बताया वापस से? आशीष आर्य जी. और ये भैया भी है. क्या नाम है आपका भैया? चंद्रमोहन. તો આ બંને ભાઈઓ હરિયાણાથી છે અને અહીંયા ભાઈ સિન્ટેક્સ કંપની છે. તો ત્યાં બંને ભાઈઓ અત્યારે ભાઈ નોકરી વગેરે કરે છે અને ભાઈ હનુમાનજીના દર્શન વગેરે કરવા આવ્યા. તો ભાઈ ઘણી ખરી એમની સાથે વાત થઈ અને એમની વાતચીત કરીને ભાઈ કાફી ભાઈ મજા આવી ને ઘણી વસ્તુ નવી બી જાણવા મળી. આ ભારત યાત્રાની અંદર ભાઈ બહુ બધી વસ્તુઓ અને ઘણી બધી વસ્તુઓ આપણે નવી જોવા મળવાની છે, નવી જાણવાની છે. તો હું પ્રયત્ન હંમેશા એવું કરું કે આપણું જે માઇન્ડ છે હંમેશા ફ્રી કરીને જઈએ, ઓપન કરીને જઈએ તો આપણને ઘણી બધી વસ્તુ જાણવા મળશે. તો ભાઈ મળીને ખૂબ ખૂબ આનંદ થયો. ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ. અને જો ઇન ફ્યુચર આપણે હરિયાણા જશું તો ભાઈનો કોન્ટેક્ટ વગેરે બી કરશું 100%. તો હનુમાનજી મહારાજ તમે પહેલાં દર્શન વગેરે કરી લો. આ છે ભાઈ આપણા તાત્કાલિક હનુમાનજી મહારાજ છે ને. બાકી જોરદાર મૂર્તિ બજરંગબલીની. ઓલરેડી તમે આ વ્લોગ વગેરે બી જોઈ લીધો છે ભાઈ. તો અગર તમારે આખો ભાઈ આ જગ્યા વિશે જાણવું છે ભાઈ તો મારા વ્લોગ મારો ઓલરેડી છે ભાઈ તપોવન ટેકરીના નામથી, તો તમે જોઈ શકો છો. બાકી જુઓ આ સરસ મજાનું મંદિર વગેરે છે. તો પહેલાં હું અંદર જઈને ભાઈ દર્શન વગેરે કરી લઉં છું અને પછી પાછા આપણે ઘર તરફ બી નીકળવાના છીએ. તો ચાલો દર્શન કરી લઈએ. તો ભાઈ દાદાના દર્શન વગેરે કરી અને પાછા આપણે હવે પ્રયાણ કરીએ ભાઈ ઘર તરફ. તો ચાલો આપણે રામ પ્યારી લઈ. અને આ ભાઈઓ બી ભાઈ જાફરાબાદથી છે અને વાતચીત થઈ ભાઈ સાથે. તો અમારા ભાઈ મામા છે સંજય મામા, એમના મિત્ર છે ભરતભાઈ,
બી જાફરાબાદથી જ છે. તો એમની સાથે બી મુલાકાત થઈ, વાતચીત થઈ, મજા આવી. કાંઈ નહીં, ચાલો આપણે હવે ઘર તરફ પ્રયાણ કરીએ. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે બાબરકોટ ગામની અંદર. તો જો ભાઈ આ છે ભાઈ બાબરકોટ ગામ, અમારા મામાનું ભાઈ સરસ મજાનું ગામ. અને તમને અહીંયાથી ભાઈ સમંદર કિનારો બી ભાઈ થોડા દૂરની દ્રષ્ટિએ જુઓ તો સમંદર કિનારો બી તમને દેખાશે અહીંયાથી જ. એકદમ દરિયા કિનારાની નજદીક એવું સરસ મજાનું ગામ. પહેર્યું એટલે ને. તો જો ભાઈ અમારા કાનજીમાં ભાઈ ભારત બેઠા છે. હાલો લ્યો આવો ઘરે, હે ને. જો ભાઈ અમે પહોંચી ગયા છે ફાઇનલ મામાના ઘરે. કાનજી મામા તો અમને બહાર જ મળી ગયા છે ભાઈ. જો આ છે આપણે સરસ મજાનું ભાઈ મામાનું ઘર. હા, કેમ છો મામા? જય માતાજી. હે જાત્રા જાઉં છું હજુ તો હું. શરૂઆત કરીશ મેં યાત્રાની હજુ તો. હા, હજુ તો સુરતથી આવી રહ્યો છું હજી, એવું છે. ઓય બાળકો, ક્યાં ભણવા જાઓ છો તમે? લે, કેમ છો મામી? જય માતાજી. જો આપણે મામાના ઘરે આવી ગયા છીએ અને ગાડીમાંથી સામાન વગેરે કાઢી લીધો છે. જો આપણી ગાડી પાછળ ઢાંકી દીધી છે અને જો સરસ મજાનું ઘરે આપણે અત્યારે આવી ગયા છીએ. તો આજનો જે આપણો પડાવ છે ભાઈ, અહીંયા જ આપણે રાત્રે રોકાણ કરવાના છે અને કાલે પાછા આપણે સોમનાથ તરફ જવાના છીએ. તો બાકી અમારા કાનજી મામા છે ભાઈ. જય માતાજી મામા. જય માતાજી. રુદ્રભાઈ, રુદ્રભાઈને દેખાડો દે પેલા મને. જો ભાઈ રુદ્રભાઈ નાના એવા ત્યારે બતાવ્યો તમે વિડીયોની અંદર. હવે રુદ્રભાઈ માનતા ઉતાર નાખેલા. હવે સરસ મજાને લાગે છે. ક્યાં ભાગો છો તમે? તો હાલો ભાઈ આપણે થોડું ઘણું નાહી ધોઈને ફ્રેશ વગેરે થઈ જાય. અને રસ્તાની અંદર ગરમી બી એટલી બધી હતી. ચાલો હવે થોડા નાહી ધોઈને ફ્રેશ થઈ અને પછી આપણે મળીએ. તો હેલો મિત્રો, હર હર મહાદેવ. તો ભાઈ ફિલહાલ અત્યારે વાગી ગયા હતા સાંજના 6. તો ભાઈ બાબરકોટથી આપણે આવ્યા છે જાફરાબાદ. તો થોડું ઘણું નાનું મોટું કામ કરાવવાનું તમને બતાવું છું. તો જો ભાઈ પાછળ ભાઈ આપણી રામપ્યારી ઊભી છે અને આપણો જે ભાઈ તિરંગો હતો, જો તિરંગો મારા હાથમાં છે ભાઈ અત્યારે. તો તિરંગાનું ભાઈ જે સ્ટેન્ડ હતું ને પેલા ભાઈ છે ને, મેં એક નાની ભાઈ લાકડી મારી અને જુગાડ કર્યો હતો. પરંતુ અત્યારે જો ભાઈ નાનું આપણે સ્ટેન્ડ ટાઈપ બનાવે છે ભાઈ આપણા માટે તિરંગો. તો એમાં આખો તિરંગો પરફેક્ટ આપણો લાગી જશે. તો બસ અત્યારે ફિલહાલ આપણે છીએ જાફરાબાદ અને કાલે આપણે સોમનાથ માટે નીકળવાના છીએ. તો બસ આવી રીતના ભાઈ આપણી એક સફર હતી. જાફરાબાદ થોડો ઘણો રાઉન્ડ બાઉન્ડ મારશું. બાકી જો હારે મામું છે અને આપણા મિસ્ટર રાકેશભાઈ સાંકળભાઈ, તો રાખુભાઈ હારે છે. તો અત્યારે નાનો મોટો સાધન સામગ્રી લેવાની હતી. અને બીજી એક વસ્તુ ભાઈ આપણે હારે છે ને ભાઈ, પંચર માટે આપણે અમુક વસ્તુઓ લેવાની હતી. પંચર કીટની વાઇટ વગેરે ને એવું બધું લેવાનું હતું. આપણે જાફરાબાદ આવી ગયા છીએ. આપણી ગાડીનું ભાઈ કામ થઈ ગયું છે ભાઈ. જો જે આપણે ભાઈ વિચારતો ને કે સરસ મજાનું જો નાનું મોટું ભાઈ આપણું સ્ટેન્ડ લાગી ગયું છે ને એમાં હરિયો લાગી ગયો. હવે આપણો ભાઈ અહીંયા તિરંગો લાગી જશે. તો બહુ સરસ મજાનું કામ થઈ ગયું છે આપણી ગાડીનું. તો જો ભાઈ અહીંયા ભાઈ અમુક મિત્રો છે અને આ બી ભાઈ અમારા પરિવારના ભાઈઓ જ છે. પછી ખબર પડી પાછળથી મહાદેવ, જગદીશભાઈ છે ને બધા સાથી મિત્રો છે એમના. તો આપણું ભાઈ ગાડીનું કામ તો કરી દીધું છે, પણ સાથે સાથે ભાઈ હવે જે કાંઈ ભાઈ પૈસાનો વાત કરી એ બી ભાઈ ના પડે છે એમ. તો બહુ સરસ વાત કહેવાય ને, બધા લોકોનો ભાઈ બહુ સપોર્ટ મળે છે ભાઈ તો આપણી આ યાત્રાની અંદર. તો ભાઈ ખૂબ ખૂબ આભાર તમારો, બધો આવો સપોર્ટ મળતા રહે હંમેશા. અને બાકી ભાઈ જાફરાબાદ તમે આવો ભાઈ, કાંઈ નાનું મોટું કામ કરાવવું છે તો ભાઈ જરૂર ભાઈ જય હનુમાન ફેબ્રિકેશન છે ભાઈ, એકવાર જરૂર વિઝિટ કરજો ભાઈ જાફરાબાદથી. તો બસ ચાલો આપણે આવું નાનું મોટું જે કામ છે આપણે પતાવી લઈએ અને પછી આપણે ઘર તરફ રવાના થશું. હેલો મિત્રો, હર હર મહાદેવ. તો બસ ભાઈ જો કાલે રાત્રે આપણે ભાઈ થોડું ઘણું કામ વગેરે કરવા ગયા હતા ગાડીનું. તો જો આ પાછળની સાઈડ આપણી એક ટ્રાવેલ મુંડાની કે 12 જ્યોતિર્લિંગ આપણે પ્લેટ વગેરે મરાવી છે. અને આ જે ઝંડો છે ભાઈ એના માટે તિરંગા માટે છે ને આપણે સ્પેશિયલી સ્ટેન્ડ વગેરે બનાવવા માટે જાફરાબાદ ગયા હતા. તો બસ કાલે રાત્રે ભાઈ હું શૂટ નહોતો કરી શક્યો. તો બસ કાલ રાતનો કંઈક સીન હતો, ત્યાર પછી આપણે ભાઈ આરામ વગેરે કરી લીધો છે. બસ આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. તો બસ કાંઈ નહીં, મળીએ કંઈક આવા જ નવા અમેઝિંગ વિડીયો સાથે. તો ત્યાં સુધી સાથે બના રહેજો. જય હિન્દ, જય ભારત અને આ ભારત યાત્રાને સપોર્ટ કરતા રહેજો. હર હર મહાદેવ.